नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो वायर्याणं नमो वज्रायणं नमो लोये सवसानम्। ક્રમબદ્ધ પર્યાય પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના ક્રમબદ્ધ પર્યાય ઉપરના પ્રવચનોનું સંકલન. ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાયની વાત આપી અને આપણને સમ્યક્ત પ્રગટ કરવા માટેનો પુરુષાર્થ કરવાની એક રીત બતાવી. સમ્યક્ત પ્રગટ કરવા માટે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવી છે ત્યારે અનેક રીતે ગુરુદેવે એ સમજાવ્યું છે અને એમાંની એક પદ્ધતિ આ છે ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયની પદ્ધતિ. અને એમણે ઠેક ઠેકાણે બધા શાસ્ત્રોના પ્રવચન વખતે એ વાત કરી છે અને એનું જે પુસ્તક છે એમાંથી આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ ક્રમબદ્ધ પર્યાય પ્રવચન અને એનો આજે આ સ્વાધ્યાય 27મો સ્વાધ્યાય છે. તો એ આજે આગળ લઈએ છીએ. આ પુસ્તકમાં અહીંયા 8મા ભાગની અંદર આપણે લઈએ છીએ. પ્રશ્ન અને ઉત્તરની વાત ચાલી રહી છે. અહીંયા 8મા વિભાગમાં ક્રમબદ્ધ દ્રવ્ય દ્રષ્ટિ કે પર્યાય દ્રષ્ટિ એમ કરી અને કેટલીક વાત લીધી છે. તો અહીંયા આ 69મો પેટાબોલ છે એમાં કહે છે કે આ શ્રી સમયસર ગાથા 308 નો જયારે પૂજ્ય ગુરુદેવ વિસ્તાર કરતા હશે, સમજાવતા હશે એ વખતે વાત કરી છે. તો કે છે કે આ શ્રી સમયસર ગાથા 308 બહુ સરસ ગાથા છે. આ ગાથા મોક્ષ અધિકારની ચૂલિકા છે. આચાર્ય દેવ આત્માનું અકર્તાપણું બતાવે છે. અકર્તાપણું એટલે કે જ્ઞાયક સ્વભાવની સિદ્ધિ ક્રમબદ્ધ દ્વારા કરી છે. જો અકર્તાપણાનો અર્થ આપણે સામાન્ય અર્થ તો કરીએ છીએ કે પરનું અકર્તાપણું, પરનું હું કઈ કરનારો નથી પણ માત્ર એનો જાણનારો છું. કોઈના પરના કાર્યો હું કરી શકતો નથી, કોઈ પર મારું કાર્ય પણ કરી શકતું નથી. એટલે પરનું અકર્તાપણું એ સામાન્ય અર્થમાં સમજીએ છીએ. પણ હવે અહીંયા આનો વિશેષ અર્થ જરાક સમજવાનો છે કે અકર્તાપણું એટલે જ્ઞાયક સ્વભાવની સિદ્ધિ ક્રમબદ્ધ દ્વારા કરી છે. અકર્તાપણાની અંદર ખરેખર તો એ જયારે એવું અકર્તાપણું જીવને સહજ થઈ જાય છે, અંતરંગ થઈ જાય છે, પછી કોઈ વિકલ્પ એને માટે કરવો જ નથી પડતો કે હું પરનું કઈ કરી નથી શકતો, એવા કોઈ વિકલ્પોની જયારે જરૂર જ નથી રહેતી અને સહજ છે કે પરનું તો અકર્તાપણું જ છે. તો એવું જયારે થાય છે ત્યારે શું છે તો ત્યારે ખરેખર એને જ્ઞાયક સ્વભાવની સિદ્ધિ થાય છે. અને એ પણ કેવી રીતે થાય છે? ક્રમબદ્ધ દ્વારા થાય છે. એટલે આ અકર્તાપણાની વાત છે એને ક્રમબદ્ધ સાથે એનો સંબંધ, સામાન્ય સંબંધ તો આપણે સમજ્યા જ છે કે જયારે અકર્તાપણું આવે, પરમાં કઈ કરવાપણું નથી, એનો નિર્ણય થાય એટલે જીવ પોતે પોતાના સ્વરૂપ તરફ જ વળે. હવે બીજે કઈ કરવાનું જ છે નહીં તો પછી શું કરવું? ઉપયોગ સ્વ તરફ એમ વળે. એ વાત તો આપણે કરતા આવ્યા છીએ, પણ અહીંયા જરાક વધારે વાત કરી દીધી છે. ગુરુદેવે કહ્યું કે અકર્તાપણું એટલે કે જ્ઞાયક સ્વભાવની સિદ્ધિ ક્રમબદ્ધ દ્વારા કરી છે. વધારે સમજાવે છે કે એક પછી એક થાય ને જે સમયે જે પર્યાય થવાની છે તે જ થાય, તેનું નામ ક્રમબદ્ધ છે. દરેક દ્રવ્યની જે સમયે જે પર્યાય થવાની છે તે જ થાય છે. એટલે કે તેને અન્ય દ્રવ્ય તો કરતું નથી, પણ તે પર્યાયને તે દ્રવ્ય પણ આગી પાછી કરી શકે, ફેરફાર કરી શકે એમ પણ નથી. આ વાત મહત્વની છે. જે દ્રવ્યની પર્યાય થાય છે એ દ્રવ્ય એ પર્યાયોને ફેરવી નાખે એવું બનતું નથી. એ ફેરવી શકે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. શું કહે છે કે દ્રવ્ય પણ બીજું દ્રવ્ય તો એમાં કઈ કરે નહીં, પરંતુ કહે છે કે
તે દ્રવ્ય પણ આગી પાછી કરી શકે, ફેરફાર કરી શકે એમ પણ નથી. ક્રમબદ્ધ તો મહા સિદ્ધાંત છે. ક્રમબદ્ધનો સાચો નિર્ણય કરવા જાય ત્યાં દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર જાય છે. સાચો નિર્ણય એ વિના થાય નહીં. ક્રમબદ્ધનો સાચો નિર્ણય દ્રવ્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ કર્યા વિના થતો નથી. બીજી રીતે કહીએ તો કે જેને ક્રમબદ્ધનો સાચો નિર્ણય છે એની દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર જ હોય. કેમ કે સાચો નિર્ણય છે તો પછી હવે બહાર તો કાંઈ કરવું નથી, તો હવે દ્રષ્ટિ બહાર શું કરી રહી છે? બહાર હવે એને કાંઈ કરવાનું જ નથી, કાંઈ જ કરવાનું નથી, તો હવે એ ઉપયોગને બહાર ફેરવવાનો કોઈ અર્થ નથી, કોઈ પ્રયોજન નથી. તો હવે એ ઉપયોગને ક્યાં લઈ જશે? એ ઉપયોગને સ્વ તરફ વાળશે. એટલે સ્વ એટલે દ્રવ્ય સ્વભાવ તરફ એની દ્રષ્ટિ જાય. શું કહે છે કે ક્રમબદ્ધ તો મહાસિદ્ધાંત છે ને ક્રમબદ્ધનો સાચો નિર્ણય કરવા જાય ત્યાં દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર જાય છે અને ત્યારે જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થાય છે. ક્રમબદ્ધ પર્યાયના આશ્રયે ક્રમબદ્ધનો નિર્ણય નહીં થાય. આ બીજી વાત. ક્રમબદ્ધ પર્યાયના આશ્રયે ક્રમબદ્ધનો નિર્ણય નહીં થાય. એ તો પર્યાય છે, એનો આશ્રય થઈ શકતો નથી. ક્રમબદ્ધ પર્યાય હોય તો આમ થાય તેમ થાય, પણ ભાઈ તું પર્યાયના આશ્રય એનો નિર્ણય કરવા જાય છે તો ક્યાંથી થવાનું છે? ખોટી દલીલ જ કર નહીં. જે એક સમયની પર્યાય છે બીજા સમયે જે વિલીન થઈ જાય છે એનો આશ્રય કરી શકાતો નથી અને એની વાત લઈ અને એનો નિર્ણય કરવા જાય છે. ક્રમબદ્ધ પર્યાય થાય તો પુરુષાર્થ રહે નહીં, પણ પર્યાયની દ્રષ્ટિ કરીને તું બધો નિર્ણય કરવા જાય છે કે પુરુષાર્થ રહે કે ન રહે. પર્યાયના આશ્રય નિર્ણય ક્યાંથી થાય? જે એક સમયનું સત છે જે બીજા સમયે રહેતું નથી, વિલીન થઈ જાય છે. તો અહીંયા ક્રમબદ્ધ પર્યાય જેને પ્રગટ થઈ છે એને પણ નિર્ણય તો સ્વદ્રવ્યના આશ્રય કર્યો છે. અને તું ક્રમબદ્ધ પર્યાય પ્રગટ નથી થઈ અને માત્ર ક્રમબદ્ધ પર્યાયને પકડીને એના આશ્રય નિર્ણય કરવા જાય, એમાં તો તરંગ સિવાય બીજું કાંઈ છે નહીં, ખોટા તરંગ જ કરી રહ્યો છે. ક્રમબદ્ધ પર્યાયના આશ્રય ક્રમબદ્ધનો નિર્ણય નહીં થાય. અકર્તા સ્વભાવની દ્રષ્ટિ કરવાથી, એવી શ્રદ્ધા કરવાથી ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થાય છે. પરનું કરતા પણ નથી રહ્યું, અકર્તા છે પોતે, કોઈ પોતે કરતા થઈ શકે જ નહીં. કરતા થઈ અને કાર્ય કરે તો કોનું કાર્ય કરે? જ્યાં એ વ્યાપે એનું કાર્ય કરે ને, તો પરમાં તો વ્યાપતો નથી તો પરના કાર્ય કરે કેવી રીતે? આ ભગવાન આત્મા એ અસંખ્ય પ્રદેશ એના એ અને અનંત ગુણ એ સત્તામાં જ રહ્યો છે. એની બહાર એ નીકળી શકતો નથી, નીકળતો નથી અને એમાંથી એને બહાર નીકળવાની જરૂર પણ નથી. બધું જ સુખ શાંતિ આનંદ બધું જ પોતાને વિશે એ સત્તામાં જ ભર્યું પડ્યું છે કે જેનો અંત ના આવે. અનંત કાળ વીતી જાય તો પણ એમાંથી એ સુખ શાંતિ આનંદ નો કાંઈ ઘટાડો ન થાય એટલું બધું એમાં પડ્યું છે. તો એવી સત્તામાં રહ્યો છે, એ સત્તામાંથી બીજે ક્યાંય જતો નથી, પહોંચતો નથી, તો બીજાના કાર્યો કરે કેવી રીતે? એટલે પરનું કરતા પણ તો શક્ય જ નથી. શાંતિથી વિચાર કરીએ છીએ ત્યારે એ વાત તો સમજાય છે. ગુરુદેવની વાત બહુ ગળે ઉતરી જાય એવી વાત છે કે પરનું કરતા પણ ક્યાંથી થાય? કોનું કરતા પણ કરવું છે ભાઈ તારે? બીજી રીતે આપણે આપણી જાતને પૂછીએ કે ભાઈ તારે પોતાની જાતને પૂછીએ કે ભાઈ તારે કોના કરતા થવું છે અને શા માટે થવું છે? અને પછી એની સામે બીજી દલીલ મૂકીએ ત્યારે ખ્યાલ આવે કે ના ના, પરના કરતા થવામાં કાંઈ માલ નથી, થઈ શકાતું નથી અને ખાલી વિકલ્પોમાં ને વિકલ્પોમાં રાગ દ્વેષના પરિણામ સિવાય બીજું કાંઈ થતું નથી. પોતે સાચી રીતે વિચાર કરે તો પણ એને ખ્યાલ આવે કે પરનું કરતા પણ શક્ય નથી, એના પરિણામ જે થવા યોગ્ય છે તે જ થઈ રહ્યા છે અને હું એના પરિણામમાં ફેરફાર કરવા જઉં છું જે શક્ય નથી અને ખાલી ખોટો નકામાનો હું રાગ દ્વેષના પરિણામ કરી અને દુઃખી થઉં છું. પરનું કરતા પણ ક્યાં છે? શક્ય નથી. જે શક્ય નથી એમાં રોકાઈ રહી મૂર્ખાઈ કરી
અને અનંતકાળ તો વિતાવ્યો, અનંતકાળ તો સંસાર પર્યાયમાં વિતાવ્યો. હવે શું? હવે વિચાર સાચો કરવાનો છે. તો કહે છે કે ક્રમબદ્ધ પર્યાયના આશરે ક્રમબદ્ધનો નિર્ણય નહીં થાય. અકર્તા સ્વભાવની દ્રષ્ટિ કરવાથી ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થાય છે. માટે ક્રમબદ્ધના નિર્ણયમાં પુરુષાર્થનો નિષેધ થઈ જતો નથી. કેમ કે પોતે ક્રમબદ્ધનો નિર્ણય કરે છે એ જ મોટામાં મોટો પુરુષાર્થ છે. સ્વભાવના આશરે એવો નિર્ણય કરે છે તો સ્વભાવનો આશ્રય કરવો એ જ મોટામાં મોટો પુરુષાર્થ છે. એટલે કે છે કે માટે ક્રમબદ્ધના નિર્ણયમાં પુરુષાર્થનો નિષેધ થઈ જતો નથી, પણ ક્રમબદ્ધના નિર્ણયમાં દ્રવ્ય સ્વભાવનો અનંતો પુરુષાર્થ છે. દ્રવ્ય સ્વભાવનો એવો પુરુષાર્થ આ જીવે અનંત કાળમાં કર્યો જ નથી. જો પોતાના દ્રવ્ય સ્વભાવનો સાચો સમ્યક નિર્ણય આ જીવે કર્યો હોત તો એ સંસાર પર્યાયમાં હોત નહીં. હવે એ નિર્ણય કરવાનો છે, એ નિર્ણય કરે છે તો ક્રમબદ્ધનો નિર્ણય થઈ જ જાય છે. ક્રમબદ્ધના નિર્ણયમાં દ્રવ્ય સ્વભાવનો અનંતો પુરુષાર્થ છે. અકર્તા પણ એ નાસ્તીનું કથન છે. પરનું કરતા કરી ન શકતો એ તો નાસ્તીથી કથન છે. પણ જ્યારે દ્રવ્ય સ્વભાવનો અનંતો પુરુષાર્થ છે તો એમાં તો પોતે શું છે, એમાં તો અસ્થિપૂર્વક બધી વાત આવે છે. ક્રમબદ્ધ દ્વારા વિનાયક સ્વભાવની અહીં સિદ્ધિ કરવામાં આવી છે. એના પછી એનો પેટા બોલ છે 70મો આપણે લઈએ. ગુરુદેવ કહે છે આ બીજો બોલ છે દ્રવ્ય દ્રષ્ટિ જીનેશ્વરનો 283મો બોલ છે. અને એની પહેલા જે હતો આપણે જે કર્યો એ દ્રવ્ય દ્રષ્ટિ જીનેશ્વર બોલ 130 છે. અહીંયા કહે છે કે મુખ્ય વાત તો એ છે કે ભગવાન આત્મા ત્રિકાળી વસ્તુ તરીકે તો પર્યાયથી રહિત છે. ભગવાન આત્મા એટલે પોતાનો આત્મા, નિજ પરમાત્મા. એ ત્રિકાળી વસ્તુ તરીકે તો પર્યાયથી રહિત છે. ત્રિકાળી વસ્તુ તરીકે તો પર્યાયથી રહિત છે, છતાં પર્યાર્થિક નહીંથી તેનું જે પરિણમન છે એ ક્રમશર થાય છે. કેમ કે પરિણામ એના જ થઈ રહ્યા છે. અને બીજી રીતે પણ વિચાર કરીએ તો દ્રવ્ય, ગુણ અને પર્યાય એવું જ વસ્તુનું સ્વરૂપ છે. તો એમાં પર્યાય કેવી રીતે થઈ રહી છે એનો જયારે વિચાર કરવા બેસીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે ક્રમશર થાય છે. અહીંયા કહે છે કે પર્યાર્થિક નહીંથી તેનું જે પરિણમન છે તે ક્રમશર થાય છે. કોનું? ભગવાન આત્માનું. દ્રવ્યાર્થિક નહીંથી તો એ જે છે તે જેવો છે તેવો એવો ને એવો જ રહ્યો છે. અને પર્યાર્થિક નહીંથી વિચાર કરીએ તો એક એક સમયની પ્રગટ પર્યાય જે થઈ રહી છે એ એનું પરિણમન છે. અંદરમાં જે ગુણોનું ભવન ચાલી રહ્યું છે એને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ, એની વાત નથી. પણ જે પ્રગટ પર્યાય એ દરેક સમયે જે થાય છે, નવી નવી જે થાય છે એ પર્યાય, તો એની મુખ્યતાથી વિચાર કરીએ એટલે પર્યાર્થિક નહીંથી વિચાર કર્યો એમ કહેવાય. તો કે છે કે પર્યાર્થિક નહીંથી તેનું એટલે આત્માનું જે પરિણમન છે તે ક્રમશર થાય છે. આગી પાછી પર્યાય થતી નથી. એટલે કે આત્માનું એ પરિણમન પર્યાર્થિક નહીંથી જે થઈ રહ્યું છે એ પરિણમન ક્રમશર થાય છે. ગમે તેમ થતું નથી, આડું ઉભડું કંઈ થતું નથી. તો પછી પુરુષાર્થ ક્યાં રહ્યો? હવે અહીંયા એ રીતે વિચાર કરવાનો કે જ્યારે વસ્તુ આમ થાય જ છે એ જ રીતે પરિણમન થઈ જ રહ્યું છે તો એને ફેરફાર કરવાનો કઈ પુરુષાર્થ કરી શકાતો નથી. પણ એનો નિર્ણય કરવાનો જ પુરુષાર્થ રહ્યો હવે તો કે એમ જ છે. ફેરફારની તો વાત જ ચાલી ગઈ. એટલે ઊંધો પુરુષાર્થ આ જીવ અનાદિનો ઈચ્છે છે કે હું પરિણામને આમ ફેરવું તેમ ફેરવું, એ શક્ય નથી. કે છે કે તો પછી પુરુષાર્થ ક્યાં રહ્યો એમ કહીને આશ્ચર્ય વિરામ મૂક્યું છે ને કે ક્રમશર થશે એવો નિર્ણય ક્યારે થાય? પણ જેને એવો નિર્ણય થયો છે એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ છે, એને તો કોઈ ચિંતા જ નથી. એટલે પણ એવો નિર્ણય ક્યારે થાય? પર્યાયમાં રહી અને પર્યાયનો નિર્ણય ન થાય. પર્યાયમાં રહી પર્યાયનો નિર્ણય ન થાય.
જ્ઞાયક સ્વભાવના લક્ષ્ય ક્રમબદ્ધનો નિર્ણય થાય અને તે જ પુરુષાર્થ છે. એ જ પુરુષાર્થ છે, મોટામાં મોટો પુરુષાર્થ છે. જે પર્યાય થવાની હશે તે થશે. તેનો નિર્ણય કોણે કર્યો? એનો નિર્ણય કર્યો કોણે? કે ત્રિકાળી જ્ઞાયક સ્વભાવનો જેણે નિર્ણય કર્યો છે તેને જે થવાનું હશે તે થશે એવો સાચો નિર્ણય આવે છે. નિર્ણય જે પર્યાય થવાની હશે તે થશે તેવો નિર્ણય કોણે કર્યો? તો કે જેણે ત્રિકાળી જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કર્યો છે તેને જે થવાનું હશે તે થશે એવો સાચો નિર્ણય આવે છે. બહુ સરસ વાત છે. હવે આજે આગળ 71મો છે પેટાબોલ, એ પણ લઈએ. વસ્તુ એક સમયમાં પૂરી છે. વસ્તુમાં તો ક્યાંય અધુરાશ છે જ નહીં. વસ્તુ પૂર્ણ છે. એમાંથી કાંઈ અનંતકાળ થયો છતાં પણ કાંઈ ઓછું થયું કે વધી ગયું એવી તો એનું સ્વરૂપ જ નથી. વસ્તુ એક સમયમાં પૂરી છે એટલે દરેક સમયે પૂરી છે. એક સમયમાં કહ્યું તો એક સમયમાં જોઈએ તો જે પૂરી છે એ જ બીજા સમય પણ પૂરી જ છે, ત્રીજા સમયમાં પણ પરિપૂર્ણ જ છે. તો તેના પરિણામમાં આપણે ઉત્પાદ વય ધ્રુવપણુની જે વાત કરીએ છીએ તો વસ્તુ એક સમયમાં પૂરી છે અને એના પરિણામનો વિચાર કરીએ તો જે પરિણામ છે એ નવા નવા થાય છે. એટલે એક સમયમાં એક પરિણામ છે, બીજા સમયે બીજું છે. એટલે જે પહેલું પરિણામ હતું એનો વ્યય થઈ અને બીજું પરિણામ ઉત્પન્ન થયું એટલે એ ઉત્પાદ અને વ્યય. એટલે બીજી રીતે કહીએ તો નવા પરિણામનો ઉત્પાદ છે એ જ સમયે પૂર્વના પરિણામનો વ્યય છે. પૂર્વ પર્યાય પહેલાની પર્યાયનો વ્યય એ જ સમયે ઉત્તર પર્યાય નવી પર્યાયનો ઉત્પાદ છે. તો આ બધું જે થઈ રહ્યું છે કોનું થઈ રહ્યું છે? તો વસ્તુ ધ્રુવ જે ત્રિકાળ છે એનું થઈ રહ્યું છે. એટલે ધ્રુવપણું કાયમ છે. તે ઉત્પાદ વય ધ્રુવપણું નક્કી કરતા, હવે જુઓ આપણે આ ઉત્પાદ વય ધ્રુવ તો શીખી ગયા છીએ, પણ એને નક્કી કર્યું ત્યારે ખરેખર તો નક્કી સાચું કેવી રીતે થયું? ઉત્પાદ વય ધ્રુવપણું નક્કી કરતા દ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ જાય છે. દ્રવ્યને નક્કી ન કરીએ તો પછી ઉત્પાદ વય ક્યાંથી નક્કી કરવાના છે? ધ્રુવપણું ક્યાંથી નક્કી થવાનું છે? દ્રષ્ટિ ક્યાં જાય? દ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ જાય છે. વર્તમાન પરિણામથી ઉત્પાદ છે એટલે પૂર્વ પરિણામ અને વર્તમાન નવા પરિણામ થયા તેનાથી ઉત્પાદ કયો તો પછી એ જ વખતે એ જ સમયે પૂર્વ પરિણામથી વ્યય છે. અને ધ્રુવ તો સળંગ પ્રવાહ અપેક્ષાએ છે, એક જેવો ને એવો જ રહે છે. એટલે સળંગ પ્રવાહની દ્રષ્ટિમાં જ ધ્રુવ સ્વભાવ ઉપર દ્રષ્ટિ ગઈ અને ત્યારે જ એવું ધ્રુવ છે ધ્રુવ સ્વભાવ ઉપર દ્રષ્ટિ ગઈ અને ત્યારે જ પરિણામના ઉત્પાદ વય નક્કી થયા અને આ ધ્રુવ પણ સાથે છે. એમ ત્રણેય વસ્તુ નક્કી થઈ. તો નક્કી થઈ ત્યારે આપણને ધ્રુવ તરફ દ્રષ્ટિ ગઈ ને, એ વિના તો નક્કી થતું નથી ને. ગુરુદેવ જો આપણને કેવું લોજિકથી સમજાવી રહ્યા છે કે ધ્રુવ સ્વભાવ ઉપર દ્રષ્ટિ ગઈ અને ત્યારે જ પરિણામના ઉત્પાદ વય અને આ ધ્રુવ જે અપરિણામી છે એક અપેક્ષાથી જે આપણે કહીએ છીએ તે પોતે તો એવો ને એવો જ રહે છે, એ નક્કી થયા. તો હવે કે છે કે આમાં પુરુષાર્થ ક્યાં કામ કરે છે? કોઈને એમ થાય કે આ તો બરાબર છે, તો ભાઈ આ બરાબર તે કહ્યું એ નક્કી જે કર્યું એ જ તારો પુરુષાર્થ છે. કેવી રીતે નક્કી કર્યું? ધ્રુવ સ્વભાવનો નિર્ણય કરીને. એટલે ત્રિકાળી ધ્રુવ વસ્તુ જે છે એવા દ્રવ્યનો તે નિર્ણય કર્યો ને, આ પુરુષાર્થ તો થયો. ગુરુદેવ કહે છે કે આમ નક્કી કર્યું ત્યાં પુરુષાર્થ દ્રવ્ય સન્મુખ જ કામ કરવા માંડ્યો. એને દ્રવ્ય સન્મુખ થઈને જ પુરુષાર્થ કર્યો. આ પુરુષાર્થમાં શું કર્યું? દ્રવ્ય સન્મુખનો જ વિચાર કર્યો. દ્રવ્ય સન્મુખ થઈને જ હવે વિચારથી આગળ વધી અને દ્રવ્ય સન્મુખ થયો જ છે તો એમાં જ રોકાઈ જાય તો શું અનુભૂતિ થઈ જાય. તો કે છે ગુરુદેવ કે આમાં પુરુષાર્થ ક્યાં કામ કરે છે? કે આમ નક્કી કર્યું ત્યાં પુરુષાર્થ દ્રવ્ય સન્મુખ જ કામ કરવા માંડ્યો અને વિતરાગતા થવા માંડી. હવે એ તરફ રહ્યો
તો દ્રવ્ય સન્મુખ જ રહ્યો તો પછી પરિણામ એવા થવા માંડ્યા, વિતરાગતા જ થવા માંડી. પરિણામ તેના સ્વકાળમાં થાય છે, તે વખતે એવો જ કાળ છે, કેમ કે દ્રવ્ય સન્મુખ દ્રષ્ટિ થઈ છે તો પરિણામ પછી એવા જ થાય છે, અને જે પરિણામ થાય છે તે તેની જન્મક્ષણ એ એનો સ્વકાળ છે, અને તે તો થયા જ કરે છે. પણ તેમ નક્કી કરનારની દ્રષ્ટિ ધ્રુવ પર પડી છે. દ્રવ્ય દ્રષ્ટિ થયા વગર આ વાત બેસે તેવી નથી. એટલે પરિણામો જે ક્રમબદ્ધ થાય છે એ પરિણામ ક્રમબદ્ધ જે છે એ દ્રવ્ય દ્રષ્ટિ કરતા પોતાને એ પરિણામ ક્રમબદ્ધ દેખાય છે, સમજાય છે, અનુભવાય છે, નિર્ણય થઈ જાય છે, શ્રદ્ધા થઈ જાય છે, એવી પ્રતીતિ પાકી થઈ જાય છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિ થયા વગર આ વાત બેસે એવી નથી. એટલે ક્રમબદ્ધનો નિર્ણય દ્રવ્ય દ્રષ્ટિ થયા વિના ખરેખર થતો નથી. અને કેવી રીતે થાય છે એ તર્ક દ્વારા આખું મિકેનિઝમ જે કહીએ એવું મિકેનિઝમ પૂજ્ય ગુરુદેવે આપણને સમજાવી દીધું. ગુરુદેવની આ જ વિશેષતા છે. મોટા પંડિતોને આ વાત ગળે ઉતરતા મુશ્કેલી પડતી હતી ત્યારે ગુરુદેવને તો કેટલું સહજ હતું. અહીંયા આગળ કહે છે કે આ જ્ઞેય અધિકારમાં આજે ચાલતો તો એ અધિકાર પ્રવચન સારનો જ્ઞેય અધિકાર, તો કે આ જ્ઞેય અધિકારમાં એકલા પરપ્રકાશકની વાત નથી. જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન પ્રવચન સારની અંદર જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન અને ચુલિકા એમ 3 છે ને. તો એમાં જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન એટલે જ્ઞેય અધિકાર. તો કે છે કે આ જ્ઞેય અધિકારમાં એકલા પરપ્રકાશકની વાત નથી, પણ સ્વસન્મુખ સ્વપ્રકાશક સહિત પરપ્રકાશકની વાત છે. આપણે સ્વપ્રકાશક પરપ્રકાશકની વાત કરીએ છીએ ત્યારે જ્ઞાનનું સ્વ પર પ્રકાશક પણ કેવું છે, એ સ્વને પ્રકાશે છે એ પહેલી વાત છે, ને પછી પરને પ્રકાશવાની વાત છે. આપણે હંમેશા બોલીએ છીએ પણ એમ જ સ્વ પર પ્રકાશક, પર સ્વ પ્રકાશક એમ ક્યાં બોલીએ છીએ? આપણે બોલીએ છીએ એમ સ્વ પર પ્રકાશક, એટલે સ્વને પ્રકાશે છે એ પહેલી વાત, મુખ્ય વાત. અને જયારે સ્વને પ્રકાશે છે તો પર પ્રકાશકપણું પણ સાથે જ છે. હવે સ્વપ્રકાશકપણું જે છે એમાં તો બહુ મોટો પુરુષાર્થ છે. સ્વને પ્રકાશે ક્યારે? સ્વને જાણે અનુભવે ત્યારે સ્વને પ્રકાશે એમ કહેવાય. અને એવું જયારે થઈ રહ્યું છે તો પેલું પર પ્રકાશકપણું તો સહજ થાય જ છે. એમાં એને પરને પ્રકાશવા જવાની જરૂર જ રહેતી નથી. સર્વજ્ઞ પરમાત્માને એમ જ થઈ રહ્યું છે. સર્વજ્ઞ પરમાત્મા સ્વને જ પ્રકાશી રહ્યા છે, પોતે પોતાને જ પ્રકાશી રહ્યા છે, એટલે પોતાના અનંત ગુણને અનુભવી રહ્યા છે. તો ત્યારે એ જ જ્ઞાનમાં પેલું અનંત પર જ્ઞેયો જે છે, અને એ પણ ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળના ત્રણેય કાળના અનંત પર જ્ઞેયો એકી સાથે એમાં પ્રતિબિંબિત થાય છે. એટલે એવું પર પ્રકાશક પણ સહજ છે, જેને આપણે સર્વજ્ઞતા કહીએ છીએ. પણ મુખ્યતા તો સ્વપ્રકાશકપણાની છે. જેવું સ્વપ્રકાશકપણું એમને કેવું છે, સ્વને કેવા પ્રકાશી રહ્યા છે, તો કે એમાંથી બહાર જ આવતા નથી, એમાં જ રહી ગયા છે. ત્યારે તો સર્વજ્ઞતા પ્રગટ થઈ છે. અહીંયા કે છે કે અહીંયા એકલા પરપ્રકાશકની વાત નથી, પણ સ્વસન્મુખ સ્વપ્રકાશક સહિત પરપ્રકાશકની વાત છે. જ્યાં પોતાના ધ્રુવ સ્વભાવની સન્મુખતાથી સ્વપ્રકાશક થયો, ત્યાં આખા જગતના બધા પદાર્થો પણ આવા જ છે એવું પરપ્રકાશકપણું પણ જ્ઞાનમાં ખીલી જ જાય છે. દ્રવ્ય પણ ઉત્પાદ વય ધ્રુવાત્મક છે. તે ઉત્પાદ વ્યય ધ્રુવ ક્યારે નક્કી થાય? તો નાયક ચૈતન્યની યથાર્થ રુચિ અને તે તરફ વલણ થતા બધું નક્કી થઈ જાય છે. જેમ સ્વના જ્ઞાન સહિત જ પરનું સાચું જ્ઞાન થાય છે, તેમ ધ્રુવની દ્રષ્ટિથી જ ઉત્પાદ વ્યયનું સાચું જ્ઞાન થાય છે. એટલે ધ્રુવની દ્રષ્ટિ કરો તો જેમ ઉત્પાદ વ્યયનું સાચું જ્ઞાન થાય છે, એ જ રીતે કહીએ તો એ જ વસ્તુ, પોતાનું દ્રવ્ય ત્રિકાળી વસ્તુ, પોતે ભગવાન આત્મા એ સ્વ એનું જ્ઞાન કરે છે તો પરનું જ્ઞાન એને સહજ થઈ જાય છે. વસ્તુ સ્વરૂપ એવું છે કે ક્યાંય
પર ઉપર તો જોવાનું નથી. પરની દ્રષ્ટિ કરવાથી તો કાંઈ લાભ નથી અને કાંઈ પ્રાપ્ત પણ થતું નથી. એવું જ વસ્તુ સ્વરૂપ છે. એટલે ક્યાંય પર ઉપર તો જોવાનું નથી અને પોતાની એકલી પર્યાય સામે પણ જોવાનું નથી. હવે પોતામાં પણ બે વાત છે ને, પર્યાય છે તો મોટા ભાગે જીવ પર્યાયને જ જુએ છે, દ્રવ્યને જોતો નથી. વાત કરે છે બધી, શાસ્ત્રનો અભ્યાસ કરે છે, બધું કરે છે, છતાંય પણ એની દ્રષ્ટિમાં તો એમ જ પર્યાય જ છે. એને દ્રવ્યનો વિચાર ક્યાં આવે છે? બોલે છે, કરે છે તો અમે આમ કીધું, અમે તેમ કીધું, પછી અમારું આમ, પછી તેમ. એ તો બધી પર્યાય થઈ તારી ભાઈ. તું તો ત્રિકાળ ધ્રુવ વસ્તુ છો, એ તો વાત આવતી જ નથી. આપણે બધી વાત જે કંઈ કરીએ છીએ એ બધું શું કરીએ છીએ? વર્તમાન પર્યાય તરીકે પોતાનું અસ્તિત્વ પકડી અને વાત કરીએ છીએ, પણ પોતાનું ત્રિકાળ ધ્રુવ અસ્તિત્વ જે છે એનો તો એમાં કઈ અણસારે આવતું નથી. આ જ મોટી ભૂલ થઈ રહી છે. આપણી બધાની દ્રષ્ટિ પર્યાય ઉપર જ છે. પોતાની પર્યાય જે છે એની સાથે કેટલું બધું એકત્વ છે કે મૂળ દ્રવ્યને ભૂલી જાય છે. હું રમેશ તરીકે જ આખી વાત ચાલે છે. સ્વાધ્યાય કોણ કરે છે, કોણ કરાવે છે, કેવી રીતે છે, બધું જોતો હોય તો હું રમેશ. અરે ભાઈ, ગુરુદેવ તો એમ કે છે કે વાણી વાણીના કારણે નીકળે. અરે સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણીને માટે પણ પૂજ્ય ગુરુદેવ તો એમ કે છે કે એ પણ ભાષા વર્ગણા જે છે એની પર્યાય છે, જળ છે. તો પછી આ બધી વાણીની તો ક્યાં વાત રહી? તો એમાં કોણ કરે? કોઈ કરતું નથી. એટલે આ જે દ્રષ્ટિ જે છે ને, પર્યાય દ્રષ્ટિ, એ પર્યાય દ્રષ્ટિ છોડી અને પોતાના સ્વરૂપનો વિચાર કરવાનો છે, પોતાના દ્રવ્યની દ્રષ્ટિ કરવાની છે, નિજ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરવાની છે. ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે વસ્તુ સ્વરૂપ એવું છે કે ક્યાંય પર ઉપર તો જોવાનું નથી. ઠીક છે, એ વાત તો પતી. પણ કે છે કે અને પોતાની એકલી પર્યાય સામે પણ જોવાનું નથી. વિકલ્પ ટાળીને નિર્વિકલ્પતા કરવું, વિકલ્પ ટાળી અને નિર્વિકલ્પતા કરવું, એવા લક્ષ્ય નિર્વિકલ્પતા થતી નથી. પણ ધ્રુવના લક્ષ્ય નિર્વિકલ્પતા થઈ જાય છે. એટલે વર્તમાન પર્યાય સામું જોઈને પર્યાય માટેના નિર્ણયો વગેરે કરવા જાય છે. નિર્વિકલ્પતા કરવી છે, પર્યાયમાં જ થવાની છે ને એ બધું પોતે પોતાની પર્યાય જોઈને કરવા જાય તો નહીં થાય. નિર્વિકલ્પતા નથી થતી. ધ્રુવના લક્ષ્ય નિર્વિકલ્પતા થઈ જાય છે. ત્રિકાળી વસ્તુ છે એનું લક્ષ્ય કરતા નિર્વિકલ્પતા થાય છે. જે કંઈ પરિણામ પરમાર્થે જે કરવાનો વિકલ્પ આવ્યો છે તો એ વસ્તુ ત્રિકાળ છે એમાં એકાગ્રતા કરતા થાય છે, ઉપયોગને ત્યાં લઈ જતા થાય છે. એટલે પર્યાયના ઉત્પાદ વ્યયની સામે પણ જોવાનું નથી. પર્યાયના પ્રવાહ ક્રમમાં દ્રવ્ય વર્ધી રહ્યું છે. એટલે કે દરેક પર્યાયમાં એ દ્રવ્ય જ દેખાઈ રહ્યું છે. પર્યાયોના પ્રવાહ ક્રમમાં દ્રવ્ય વર્તી રહ્યું છે. કઈ પર્યાય વખતે આખું દ્રવ્ય નથી, એ વખતે પણ દ્રવ્ય તો એ વખતે આખું જ છે, પણ એ પર્યાયમાં ચાલ્યું જાય, જેમ પર્યાય વિલીન થઈ જાય એમ દ્રવ્ય કાંઈ વિલીન નથી થતું. દ્રવ્ય તો પાછું બીજી પર્યાયમાં ઊભું જ છે. એના પછીની પર્યાયમાં પણ દ્રવ્ય તો ત્યાં ને ત્યાં જ ઊભું જ છે. કઈ પર્યાય વખતે આખું દ્રવ્ય નથી? દરેક પર્યાય વખતે એ તો દ્રવ્ય તો આખું એવું ને એવું જ ઊભું છે. જ્યારે જુઓ ત્યારે દ્રવ્ય આખું વર્તમાનમાં છે. એવા દ્રવ્યની સન્મુખતા થતા પ્રવાહ ક્રમ નક્કી થાય છે. જો બદલાઈ રહ્યું છે, પેલી પર્યાયો બદલાઈ રહી છે, પણ પેલું આખું દ્રવ્ય તો દરેક વખતે એવું ને એવું ઊભું જ છે. તો એની સન્મુખતા કરવાની છે. આપણે તો પેલી પર્યાયની દ્રષ્ટિ કર્યા કરીએ છીએ, જે બદલાઈ રહ્યું છે. જેનો વિચાર કરીએ છીએ એ તો કેટલી અસંખ્ય બદલાઈ જાય છે વિચાર કરતા સુધીમાં. પણ જે આખું વર્તમાનમાં ઊભું છે, એ પર્યાયની સમીપમાં જે ઊભું છે એ દ્રવ્ય છે. એવા દ્રવ્યની સન્મુખતા થતા પ્રવાહ ક્રમ નક્કી થાય છે. પછી તે પ્રવાહનો ક્રમ ફેરવવાની બુદ્ધિ રહેતી નથી, પણ જ્ઞાતાપણાનો જ અભિપ્રાય રહે છે. ત્યાં તે પ્રવાહક્રમ એમ ને એમ રહી જાય છે અને દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય છે.
પછી એ પ્રવાહ જે છે પર્યાયનો જે આખો પ્રવાહ જે ચાલી રહ્યો છે એક પછી એક પર્યાય પ્રગટ થાય છે, વિલીન થાય છે, પ્રગટ થાય છે, વિલીન થાય છે, થયા કરે છે, થયા કરે છે. એ થયા કરે છે અને દ્રષ્ટિ જયારે દ્રવ્ય તરફ થઈ ગઈ છે તો પછી શું થાય છે? અનુભૂતિ થાય છે. તો પછી પર્યાયો પછી એવી થાય છે. એ દ્રવ્ય દ્રષ્ટિમાં ક્રમે ક્રમે વિતરાગી પરિણામોનો જ પ્રભાવ ઉગ્યા કરશે. બહુ 99મી ગાથા પ્રવચન સારની છે, એનો આ સાર છે. બહુ સરસ વાત આવી, આખી નવી વાત આવી, નવા દ્રષ્ટિકોણથી ગુરુજી ગુરુદેવે વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કર્યું. અને આ દ્વારા પણ આપણને પુરુષાર્થ કઈ રીતે કરવો એનું ખૂબ માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.